स्वच्छ भारत अभियान सिर्फ साफ सफाई का ही प्रोग्राम है, इतना भर नहीं है। अब स्वच्छता संपन्नता का नया रास्ता बन रहा है। સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 નમન કરે છે એ ઊંચા વિચાર ધરાવતા એ નાના શહેરોને જેમણે સ્વચ્છતા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા બતાવીને 23 શહેરોની સુપર ક્લીન લીગમાં સ્થાન મેળવ્યું છે. આંધ્રપ્રદેશનું ગુંટુર, મધ્યપ્રદેશનું બુધની, છત્તીસગઢનું પાટણ, મહારાષ્ટ્રનું સાસવડ અને રાજસ્થાનના ડુંગરપુર જેવા શહેરોની ભલે સુપર ક્લીન લીગમાં ઓછી ચર્ચા થઈ હોય, પરંતુ તેમના સફાઈ કર્મીઓએ લાઇમલાઇટથી દૂર રહીને પણ ભારતની સ્વચ્છતામાં મોટું યોગદાન આપ્યું છે. આ શહેરોમાં રોજ સવારે સૂર્યોદયથી પહેલા જાગતા અને મોડી રાત સુધી કામ કરતા સફાઈ કર્મચારીઓએ જ સ્વચ્છ ભારતનો પાયો મજબૂત બનાવ્યો છે. સ્વચ્છ ભારતના આ આંદોલનમાં યોગદાન એ શાળાના બાળકોનું પણ છે, જેમણે પોતાની શાળાઓને કચરાથી મુક્ત બનાવી. સ્ટુડન્ટ્સે શેરી નાટકો અને ફ્લેશ મોબ્સના માધ્યમથી સ્થાનિક બજારોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવી અને સોશિયલ મીડિયા પર પણ અનેક કેમ્પેઇન ચલાવ્યા. સ્વચ્છ સર્વેક્ષણ 2024-25 એ બધા લોકોનો આભાર માને છે જેમણે સામુદાયિક કમ્પોસ્ટિંગ, વેસ્ટ સેગ્રીગેશન અને રીસાયકલિંગમાં યોગદાન આપ્યું છે અને આગળ પણ યોગદાન આપતા રહેશે.